સુરતના પીપલોદ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। મોપેડ ચાલકને ગંભીર રીતે ટક્કર મારી હતી અને ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે કારની ડિક્કીમાંથી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી છે। સુરતના પોસ્ટ વિસ્તાર ગણાતા પીપલોદ ખાતે ઇસ્કોન મોલ નજીક એક બેફામ સ્પીડે આવી રહેલી કારના ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક ફંગોળાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। જ્યારે આ કારની અંદર દારૂની બોટલોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અકસ્માત સર્જનાર કારનો ચાલક સદંતર દારૂના નશામાં ધૂત હતો। અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા પકડાઈ જવાના ડરે કાર ચાલક પોતાની વૈભવી ગાડી ઘટના સ્થળે જ મૂકી રફુ ચક્કર થઈ ગયો હતો। જો કે રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તલાશી લીધી ત્યારે ગાડીની અંદરથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।